ધોરણ 5ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં આજે 7મું ચેપ્ટર આપણે લઈશું હેવ એન્ડ હેઝ. હેવ એન્ડ હેઝનો ઉપયોગ ક્યાં થાય? આપણી પાસે કોઈ વસ્તુ હોય એના માટે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે કરી શકીએ હેવ અને હેઝનો ઉપયોગ? આપણી પાસે કોઈ વસ્તુ હોય તે બતાવવા માટે. જેમ કે આપણે એવું બોલવું હોય કે મારી પાસે પેન છે. મારી પાસે પેન છે. તો મારી એટલે આઈ, પાસે એટલે હેવ અને પેન એટલે એ પેન. આપણે પહેલા ચેપ્ટરમાં વાત થઈ ગઈ છે કે એક વસ્તુ હોય તો આર્ટિકલ આવે. તો આપણને એ તો ખ્યાલ આવી ગયો કે હેવ અને હેઝનો ઉપયોગ આપણી પાસે વસ્તુ છે એ બતાવવા માટે થાય. પણ એમાં હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે? આઈ, યુ આ બંને જોડે હેવ આવે. વી, યુ, ધે એની જોડે પણ હેવ આવશે. માત્ર ને માત્ર હી, સી અને ઈટ જોડે જ હેઝ આવશે. જો આ વર્તમાન કાળનું રૂપ છે હેવ અને હેઝ, અને આ ભૂતકાળનું રૂપ છે હેડ. તમે એમ કહો કે મારી પાસે પેન છે તો આપણે એમ બોલી શકીએ આઈ હેવ એ પેન. પણ મારી પાસે પેન હતી એટલે ભૂતકાળ થઈ જાય. તો આઈ હેવ એ પેનની જગ્યાએ આપણે બોલવું પડે આઈ હેડ એ પેન. તમે વસ્તુ સમજજો તો તમને વધારે ખબર પડશે. હેવ અને હેઝમાં હેઝ ક્યાં આવે? યાદ રાખવાનું, હી, સી અને ઈટ હોય તો હેઝ આવે, બાકી બધા જોડે હેવ આવે. હી નર જાતિ માટે વપરાય એટલે પુરુષો માટે. સી નારી જાતિ માટે વપરાય એટલે કે સ્ત્રીઓ માટે. અને ઈટ નાન્યતર જાતિ માટે વપરાય એટલે કે વસ્તુ, પ્રાણી અને પક્ષીઓ માટે. હવે વધારે ટાઈમ ન લેતા આપણે ડાયરેક્ટ બ્લેન્ક કરીશું. બસ યાદ તમારી રાખવાનું છે કે હી, સી, ઈટ હોય તો હેઝ આવે. એના સિવાય બધામાં શું આવશે? હેવ આવશે. હવે આપણે પહેલી એક્સરસાઇઝ લઈશું કે હેવ શેમાં આવશે અને હેઝ શેમાં આવશે. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હી, સી, ઈટ હોય તો હેઝ, બાકી બધામાં હેવ. અહીં લખ્યું છે ધ ટીચર બ્લેન્ક એ ડસ્ટર. બ્લેન્ક એટલે ખાલી જગ્યા. ધ ટીચર તો હી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. તો આપણે અંશભાઈને પૂછીશું આમાં હેવ આવશે કે હેઝ? બરાબર છે, હેઝ આવશે. કારણ હી, સી, ઈટ હોય તો હેઝ આવે. હવે આપણે અહીંયા બીજી બ્લેન્ક લઈશું. ધ ફાર્મર્સ બ્લેન્ક પ્લાઉઝ. પ્લાઉઝ એટલે હળ. હવે ફાર્મર નથી કીધું, ફાર્મર્સ કીધું છે. ફાર્મર એકલું કીધું હોત ને તો એ હીમાં આવતું. પણ ફાર્મર્સ ઘણા બધા છે એટલે ધેમાં આવે. અને ધે છે આપણે તો હી, સી, ઈટ હોય તો જ હેઝ આવે. ધે છે, હી, સી, ઈટ નથી તો શું આવશે નક્ષભાઈ? હેવ. બરાબર છે. આમાં બીજું કશું જ યાદ રાખવાનું નથી. હી, સી, ઈટ હોય તો હેઝ, એના સિવાય કશું પણ હોય તો આપણે હેવ લખવાનું. વિવેક બ્લેન્ક એ કાર. અંશને પૂછીશું શું આવશે? કેમ હેઝ આવશે બતાવો? વિવેક છોકરો અને છોકરા માટે ઈ વપરાય. વેરી ગુડ. વી બ્લેન્ક ટોયસ. ચલો નક્ષભાઈ બોલશે વી જોડે. કેમ હેવ આવશે? કારણ કે સીટ નથી. વેરી ગુડ. હી, સીટ નથી એટલે હેવ આવશે. ઉમા એન્ડ નીલા
બ્લેન્ક ડોલ્સ. હવે અહીંયા વાત કરી છે ઉમા અને નીલા. તમે કહેશો કે સર હેઝ આવશે કારણ કે બંને છોકરીઓ છે. ભાઈ છોકરીઓ છે એ વાત બરાબર છે, પણ એક જ છોકરી હોવી પડે, કાં તો એક જ છોકરો હોવો પડે. જ્યારે બે થઈ જાય ને એટલે હી સીટ ના કહેવાય, ધે કહેવાય. અને ધે જોડે તો શું આવે? હેવ. હવે તમે એમ કહેશો કે સર ધે જોડે શું આવી, તો અમને ખબર જ નથી. પણ હી સીટ તો નથી ને, અને હી સીટ ના હોય તો પછી આપણે હેવ લખવાનું. હવે અહીંયા લખ્યું છે યુ બ્લેન્ક બલૂન્સ. આપણે પૂછીશું અંશને યુ જોડે શું આવશે? હેવ. વેરી ગુડ. કેમ હેવ આવશે? કારણ કે ઈઝી નથી. વેરી ગુડ. ધ પોસ્ટમેન બ્લેન્ક બાઇસિકલ. હવે નક્ષને પૂછીશું પોસ્ટમેન છે શું આવશે? હેઝ. મને ખબર હતી નક્ષભાઈ ભૂલ કરશે. ચાલો તમે બોલો અંશભાઈ. હેવ. કેમ હેવ આવશે? કારણ કે સર નક્ષે હેઝ કીધું એ નહોતું આવતું એટલે મેં હેવ કીધું. એવું નથી. અહીંયા પોસ્ટમેન નો સ્પેલિંગ જુઓ, MEN છે. એટલે બહુવચન એટલે MEN હોય તો એક કહેવાય, તો હી કહેવાય, તો હેઝ આવે. પણ MEN છે એટલે ઘણા બધા છે, ઘણા બધા હોય એટલે હી ના કહેવાય, ધે કહેવાય. એટલે પછી એની જોડે શું આવે? હેવ આવે. આ બધી વસ્તુમાં જ ધ્યાન રાખવાનું છે. ચલો અંશને પૂછીશું આઈ બ્લેન્ક એ ન્યૂ ડ્રેસ. તો આઈ જોડે હેવ. વેરી ગુડ, હેવ આવશે. પૂજા બ્લેન્ક એ સ્કૂટર. તો નક્ષને પૂછીશું પૂજા જોડે કોણ આવે? હેઝ. હેઝ. હવે વાત સમજો, તમારી એક બીજી ફરિયાદ હોય છે, કમ્પ્લેન હોય છે કે સર અમને વાંચતા નથી આવડતું, એટલે કે રીડ કરતા નથી આવડતું. જ્યારે સર બ્લેન્ક રીડ કરે ને ત્યારે તમારે પૂરું ધ્યાન રાખવાનું કયા સ્પેલિંગને સર શું બોલે છે, અને વારંવાર વિડીયો જોઈને હું બ્લેન્ક રીડ કરું એ તમારે સાંભળતું રહેવાનું અને બોલવાનો પ્રયત્ન કરવાનો, એટલે તમને રીડ કરતા આવડી જાય. આમાં બીજું કશું છે જ નહીં. ચલો હવે આગળ 10મા નંબરની બ્લેન્ક લઉં છું. ધ ચિલ્ડ્રન બ્લેન્ક બેટ્સ એન્ડ બોલ્સ. તો અંશને પૂછીશું શું આવશે? હેવ. કેમ હેવ આવશે કહો? ઈ પણ બહુવચન છે ને એટલે યસ, ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો, એટલે ધે કહેવાય ને એની જોડે હેવા. 11મી નંબરની બ્લેન્ક લઈશું. મિસ્ટર વ્યાસ બ્લેન્ક 2 ચિલ્ડ્રન. શું આવશે કહો? તો હેવ નહીં હેઝ આવશે. હવે આમાં શું થાય, ઘણા લોકો પાછું વધારે પડતું ભણી લે ને તો એ તકલીફ થાય. મિસ્ટર વ્યાસ એ હીમાં આવે એટલે હેઝ જ આવે. પણ ઘણા લોકો બ્લેન્કની પહેલા ના જોવે, બ્લેન્ક પછી જોવે 2 ચિલ્ડ્રન. હા સરે શું કીધું તું? ઘણા બધા હોય તો હેવ આવે, પણ આ નથી જોવાનું મારા ભાઈ, બ્લેન્કની પહેલાનું જોવાનું છે. સરે શું કીધું તું? ચલો હવે આગળ. ડુ ધે બ્લેન્ક એ હોલિડે. ડુ ધે બ્લેન્ક એ હોલિડે. તો આપણે અંશને પૂછીશું શું આવશે અહીંયા? હેવ. અંશભાઈ એકદમ શોર્ટ ટ્રીક યાદ કરી છે. સર બોલે કઈ સાંભળવાની જરૂર નથી, માત્ર જોવાનું હી સીટ આવે તો હેઝ, ના આવે તો હેવ. આપણી સામે હવે નક્ષભાઈ બેઠા છે, એમને પણ પૂછીશું. જય એન્ડ અદિતિ બ્લેન્ક મેની સ્ટોરી બુક્સ. શું આવશે? તો હેવ નહીં, હેવ. શું આવશે? હેવ. ચલો આપણે પૂછી લઈએ આપણે નક્ષને કે હેવ કેમ આવે. આ તો બે છોકરીઓ છે તો હેઝ ના આવે. હા, એક જય છોકરો છે ને એક છોકરી છે, તો હી સી ના કહેવાય. બોલો અંશ. બે છોકરીઓ છે ને એટલે હા, જય એક છોકરો છે ને અદિતિ એક છોકરી છે, એટલે બે બાળકો છે. બે બાળકો હોય તો હેઝ ના આવે.
ચલો અંશને પૂછીશું વી બ્લેન્ક કલર પેન્સિલ્સ have, હેવ. મેં ના કીધું અંશભાઈ સાંભળતા જ નથી, વી જોઈને કે હેવ, પણ એને સાંભળો પેલા. ધ એલિફન્ટ બ્લેન્ક એ લોંગ ટ્રંક. બોલો નક્ષ. yes, હેઝ. એલિફન્ટ એ ઈંટમાં આવશે, બહુ ભયાનક પ્રાણી છે. ધે બ્લેન્ક એન ઓલ્ડ હાઉસ. અંશને પૂછીશું have, હેવ. વેરી ગુડ. આઈ બ્લેન્ક એન આઈડિયા. ચલો હવે આમાં શું આવશે? આઈ છે તો બોલો, આઈ છે તો શું આવશે? I to have, has, હેવ આવે. ભાંગ પી ગયા છે નક્ષભાઈ. આઉલ્સ બ્લેન્ક બિગ આઈસ. અંશને પૂછીશું. has, અંશ રોંગ છે, અહીંયા આઉલ નથી, આઉલ્સ છે, ઘણા બધા છે, have, અને ઘણા બધા હોય તો હેવ આવે. તમારી એક્ઝામમાં પણ એક પોસ્ટમેન આવ્યું હતું આગળ, ખબર છે, MEN, અને આ આઉલ્સ આવ્યું હતું. આવા જ ઈ લોકો મૂકે જેથી બાળકો ભૂલ કરી દે. ચલો હવે આગળ રીડ કરીશું. અમર એન્ડ આકાશ બ્લેન્ક વોન ધ મેચ. તો આપણે નક્ષને પૂછીશું શું આવશે આમાં? હેવ આવશે. બાપુ બગડ્યા છે હવે. હેવ. અલી બ્લેન્ક એન એપલ ઇન હિઝ હેન્ડ. has, હેઝ આવશે, કારણ કે અલી ઈ છોકરો છે. હા, વેરી ગુડ. હવે એક્સરસાઇઝ નંબર 2 લઈશું. વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવીને યસ એન્ડ નો માં ઉત્તર લખો. જો ભાઈ આપણા ગ્રામરની અંદર આવું બધું તો આવે જ. પ્રશ્નાર્થમાં ફેરવો, યસમાં જવાબ આલો, હવે લાંબો ના આલો, ટૂંકો આલો, નકારમાં જવાબ આલો, એટલે આ બધું તો તમને આવડવું જ પડે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કશું જ કરવાનું નથી હોતું. તારક હેઝ એ પેન. તો આ જે હેઝ છે ને એને આપણે પહેલા લખી દેવાનો છે, અને તારક જે છે ને એને આપણે એના પછી લખવાનો છે. એનો ક્રમ બદલી નાખવાનો છે. જે બીજા નંબરમાં છે પહેલા નંબરમાં, અને પહેલા નંબરમાં છે બીજા નંબરમાં. પાછળ તો એ પેન જ લખવાની છે ને ક્વેશ્ચન માર્ક. પછી યસ અને નો લખી દેવાનું. તારક છે એટલે બંનેમાં હી લખી દેવાનું, અને હેઝ છે તો યસમાં હેઝ લખવાનું અને નોમાં હેઝન્ટ લખવાનું. ચાલો હું તમને એક એક્ઝામ્પલ શીખવાડી દઉં એટલે તમને થોડીક વધારે મજા આવે. ધે હેવ. તો પહેલા આપણે હેવ લખીશું, પણ હેવમાં એચ કેપિટલ આવશે. સેન્ટેન્સનો પહેલો લેટર કેપિટલ હોય. ચલો આ બીજો નંબર હતો એ પહેલા લખી દીધો. પહેલો નંબર હવે બીજામાં લખવાનો. અહીંયા ધેમાં ટી કેપિટલ છે, આપણે સ્મોલ કરવાનો છે. તો હેવ ધે આ બંને લખાઈ ગયું છે. હવે પાછળ રહ્યું શું? કાઇટ્સ. તો આપણે લખી દઈશું કાઇટ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે સાહેબ આપણે યસ અને નો માં આન્સર આપવાનો છે, તો અહીંયા યસ કરીશું, અહીં નો કરીશું. અહીંયા ધે છે તો બંનેમાં ધે જ લખી દઈશું, એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. પણ અહીંયા હેવ છે તો યસમાં લખવાનું હેવ અને નોમાં લખવાનું હેવન્ટ. હેવન્ટ માટે કશું નહીં કરવાનું. અહીંયા એન પછી આવો સિમ્બોલ કરીને ટી કરી દેવાનું, કામ પૂરું. okay, એક બે હું તમને આવી રીતે શીખવાડીશ, પછી તમારે ડાયરેક્ટ સેન્ટેન્સ બનાવતા શીખી જવાનું. હવે આ સેકન્ડ નંબરમાં હેવ છે તો પહેલા આપણે કેપિટલ એચ કરીને લખીશું હેવ. ફર્સ્ટમાં આઈ છે તો એ લખવાનો છે, પરંતુ આઈનો એક નિયમ યાદ રાખો. આઈ ગમે ત્યાં આવે આખા સેન્ટેન્સમાં કેપિટલ જ આવે, સ્મોલ ના આવે. પણ ક્યારે એકલો હોય તો, પછી કોઈ સ્પેલિંગમાં આઈ આવતો હોય તો કેપિટલ ના આવે. હેવ
આઈ પાછળ આપણે લખીશું એ ન્યૂ શર્ટ અને ક્વેશ્ચન માર્ક. હવે આઈ છે પહેલા આપણે યસ અને નો લખી દઈશું. યસ અને નો. આઈ છે તો આઈ પણ બંનેમાં લખીશું. હેવ છે યસમાં લખીશું આપણે હેવ અને નોમાં લખીશું હેવ કરીને અહીંયા એન અને અહીંયા ટી. હેવન્ટ. સોહન હેઝ એ બેટ. હવે આપણે અંશને પૂછીશું આનો મને ક્વેશ્ચન બનાવી આપશો તમે. as પહેલા આપણે લખીશું હેઝ, Sohan પછી લખીશું સોહન, a bat. પછી લખીશું એ બેટ. આમાં મિત્રો એક વિશેષતા છે. હેઝ તો તમે પહેલા લખશો એટલે એચ કેપિટલ આવશે અને સોહન પછી આવશે. પણ જેમ આઈ પણ તમે ગમે ત્યાં લખો તો કેપિટલ હોય એમ કોઈ પણ વ્યક્તિનું નામ તમે ગમે ત્યાં લખો ને એનો પહેલો લેટર કેપિટલ જ હોય. ચલો હવે યસ વાળું સેન્ટેન્સ બોલો અંશભાઈ. Yes, યસ. Sohan હવે સોહન માટે તમારે પ્રોનાઉન વાપરવું પડે. યસ, હી yes. હેઝ. વેરી ગુડ. No, નો, he હી isn't. હેઝન્ટ. ચાલો હવે એક વારો મારો, પછી આપણે નક્ષને પૂછીશું. નક્ષભાઈ કમ્પ્લેન કરે છે કે સાહેબ અમારો જ વારો, તમારે નહીં લેવાનો. તો એક વારો હું લઈ લઉં. ચાલો. વી હેવ બલૂન્સ. તો પહેલા આપણે લખીશું હેવ, એમાં એચ કેપિટલ લખીશું. પછી આવશે વી. હવે એમાં કંઈ કેપિટલ લખવાની જરૂર નથી. અને પછી આવશે બલૂન્સ. તો થઈ ગયું બલૂન્સ. પણ મેં તમને બીજા કે ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું કે જ્યારે ક્વેશ્ચન હોય ને તો આપણે બોલીએ તો ક્વેશ્ચન જેવું લાગવું પડે. હેવ વી બલૂન્સ? શું અમારી પાસે ફુગ્ગાઓ છે? હવે જો યસથી હું બનાવું છું સેન્ટેન્સ. યસ વી હેવ. અને નોથી આપણે બનાવીએ તો આવશે વી હેવન્ટ. ચલો હવે તમે પણ સમજી ગયા હશો કે હવે કોનો વારો આવે છે. યસ યસ, વેરી ગુડ. નક્ષભાઈનો વારો આવે છે. હલવાઈને પડ્યા છો નક્ષભાઈ. ધ મંકી હેઝ એ લોંગ ટેલ. તો ચલો પહેલા શું આવશે? Monkey. ખબર હતી, મેં ના કીધું હલવાઈને પડ્યા છે. પહેલા મંકી આવે, પહેલા શું આવે? હવે આપણે અંશને પૂછીશું. હેઝ. પહેલા આવશે હેઝ, પછી શું The આવશે? monkey. પછી આવશે ધ મંકી. A ધ long doll. મંકી. A અ લોંગ long doll. ટેલ. અહીંયા આઈ છે. Tail. એ લોંગ ટેલ. વેરી ગુડ. ક્વેશ્ચનમાં તમે રેવા દો. અંશભાઈને યસથી પૂછીશું. ચલો યસથી બોલો. યસ. And ના, પછી શું? ધ મંકી માટે શું આવશે? yes, it ઈટ. has આમાં મંકી માટે ઈટ વપરાશે. ઈટ હેઝ. no, નો, it ઈટ hasn't. હેઝન્ટ. વેરી ગુડ, વેલ ડન. હવે નક્ષભાઈ બોલશે. અહીંયા સરસ મજાનું સેન્ટેન્સ આપેલું છે તે. મોના હેઝ એ ન્યૂ પેન. તો ચલો, મોના છે અને હેઝ છે. ક્વેશ્ચન બનાવો. Has હેઝ Mona મોના Mona હેઝ મોના a એ new ન્યૂ pen. પેન. હેઝ મોના એ ન્યૂ પેન. ચલો યસથી બોલો. યસ. Yes, she સી has. હેઝ. વેરી ગુડ.
No, she hasn't. Well done and very good. હવે આપણે લઈશું, ચલો હવે આપણને અંશભાઈ બોલશે. યુ હેવ કલરફુલ રિબોન્સ. બોલો. હેવ માં એચ કેપિટલ હેવ, યુ માં વાય સ્મોલ યુ, કલરફુલ રિબોન્સ. આમ તો બધા રિબન પણ બોલે છે, પણ આમ એનું પ્રોનાઉન્સિએશન રિબોન્સ થશે. યસ, યુ હેવ. નો, યુ હેવન્ટ. ચલો અહીંયા લખ્યું છે ધ પેરોટ હેઝ એ રેડ બીક. બોલો તો એનો ક્વેશ્ચન. હેઝ, ધ પેરોટ માં ટી સ્મોલ આવશે. ધ પેરોટ એ રેડ બીક ક્વેશ્ચન માર્ક. ચલો યસ થી બનાવો. યસ, it has. No, it hasn't. ચલો હવે અહીંયા લખ્યું છે શીતલ હેઝ એ ન્યૂ પર્સ. બોલ. હેઝ અને શીતલમાં એસ કેપિટલ આવશે. શીતલ ન્યૂ પર્સ. યસ, she has. She hasn't. Very good, well done. ચલો હવે આગળ આપણે જોઈએ. અહીંયા લખ્યું છે ધ પ્યુન હેઝ ધ કીઝ. બોલો. નહીં, પહેલા ક્વેશ્ચન. હેઝ ધ પ્યુન ધ કીઝ. વેરી ગુડ, વેલ ડન. યસ, he has. No, he hasn't. હંસભાઈ બહુ સરસ બોલ્યા છે. ધ પ્યુન એટલે પટાવાળો. પટાવાળો હી પણ હોઈ શકે અને આજના જમાનામાં સી પણ હોઈ શકે. તમે ગમે તે હોય લખી શકો છો. હવે આપણે આગળ જોવાનું છે. અહીંયા આપણને જે આપ્યું છે એ પ્રમાણે થર્ડ નંબરની એક્સરસાઇઝ જોઈશું કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો. ચિરાગ હેઝ એ ન્યૂ બેટ અને પાછળ કૌંસમાં આપ્યું છે આઈ. આઈ એટલે આ જે નામ જે છે ચિરાગ, એની જગ્યાએ આપણે આઈ વાપરવાનો. હવે ચિરાગ તો હી હતો એટલે એની જોડે હેઝ આવ્યું હતું, પણ તમે ચિરાગની જગ્યાએ આઈ વાપર્યો છે તો આઈ જોડે હેઝ ના આવે એટલે તમારે હેવ પણ કરવું પડે અને પાછળ એ ન્યૂ બેટ. તમે ધ્યાન રાખશો તો તમને આવડશે. પહેલા બે હું તમને સમજાવું છું, તમે પણ આ છોકરાઓની જેમ શાંતિથી સમજો, પછી જાતે બનાવવાનો પ્રયત્ન કરો. માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયસ. મારા મિત્રો પાસે ઘણા બધા રમકડા છે. હવે અહીંયા એમને કીધું છે માય કઝિન લખો, એટલે માય ફ્રેન્ડ્સ પર આપણે લીટી કરી દેવાની. એની જગ્યાએ આપણે લખીશું માય કઝિન. હવે જો અહીંયા તો ફ્રેન્ડ્સ ઘણા બધા હતા એટલે આપણે હેવ લખ્યું હતું. અહીં કઝિન એક જ છે. હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે અને હી સી જોડે શું આવે? હેઝ. તો હેવની જગ્યાએ હેઝ થઈ જશે. પાછળ જે છે લખીશું મેની ટોયસ.
અહીં લખ્યું છે મિસિસ મહેતા હેઝ એ કાર. મિસિસ મહેતા પાસે કાર છે, પરંતુ આપણે લખવાનું છે માય નેબર્સ. તો મિસિસ મહેતાની જગ્યાએ આપણે લખવાનું છે માય નેબર્સ. નેબર્સનો મતલબ થાય છે પાડોશીઓ. પણ તમને એ પણ કહી દઉં કે મિસિસ મહેતા સી હતું એટલે એમાં હેઝ આવતું. અહીંયા નેબર્સ છે, ઘણા બધા છે, એટલે આપણે હેઝની જગ્યાએ શું લખીશું? હેવ. અને પાછળ એ કાર. ધ્યાન આપો દરેક છોકરાઓ. હવે આપણે અહીંયા જોઈએ હિના એન્ડ લીના, એની જગ્યાએ આઈ કરવાનો છે. તો ચલો અંશભાઈ બોલશે. હિના અને લીનાની લીનાની જગ્યાએ આઈ. આયા. તો બોલો સેન્ટેન્સ. આઈ આઈ હેવ ફ્લાવર્સ. ફ્લાવર્સ. હવે આમાં શું થયું છે મિત્રો? આમાં હેવ છે તો હેવ જ રહેશે, કારણ કે આઈ જોડે હેવ જ વપરાય છે. હવે નક્ષને પૂછીશું આપણે હી હેઝ એ બોલ. એમાં હીની જગ્યાએ આપણે વાપરવાનું છે યુ. તો હીની જગ્યાએ લખી દેવાનું શું? યુ. ચલો યુ જોડે હેઝ આવશે કે હેવ? યુ હેવ એ બોલ. યસ, હેઝ નહીં આવે, હેવ થઈ જશે. યુ હેવ એ બોલ. રામજીભાઈ હેઝ એ ટ્રેક્ટર. રામજીભાઈની જગ્યાએ આપણે લેવાનું છે ધે. તો બોલશે અંશભાઈ. They have a tractor. યસ, ધે. અહીંયા ભલે રામજીભાઈ જોડે હેઝ છે, પણ ધેની જોડે શું આવી જશે? હેવ. ધે હેવ એ ટ્રેક્ટર. ધે હેવ એ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. આપણે ધેની જગ્યાએ યુઝ કરવાનું છે ધ ફાર્મર. તો આપણે લખીશું અહીંયા ધ ફાર્મર. હવે ફાર્મર તો હી હોય, એટલે અહીંયા હેવ નહીં આવે, હી જોડે શું આવશે? હેઝ આવશે. બાકી એનું જ લખીશું એ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. એ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. હવે આગળ આપણે જોઈશું. અહીંયા નક્ષ બોલશે કિરીટ એન્ડ કિરણ હેવ માર્બલ્સ. તો કિરીટ અને કિરણની જગ્યાએ આપણે લખવાનું છે કેતન. તો બોલશો તમે. Ketan કેતન has હેઝ માર્બલ્સ. કેતન હીમાં આવે એટલે હેવની જગ્યાએ શું થઈ જાય? હેઝ. રેહાના હેઝ એ ડોગ. રેહાનાની જગ્યાએ આપણે લખવાનું છે વી. we વી have a dog. હેવ અ ડોગ. વેરી ગુડ, વેલ ડન. વીની જોડે હેઝ ના આવે, હેવ આવે. યુ હેવ એન ઇરેઝર. યુની જગ્યાએ લખવાનું છે શાલિની. Shalini શાલિની has હેઝ an eraser. એન Eraser. ઇરેઝર. વેરી ગુડ, વેલ ડન. બંને છોકરાઓ બહુ સરસ બોલી રહ્યા છે. વી હેવ 6 બલૂન્સ. વીની જગ્યાએ લખવાનું છે યુ. You have 6 balloons. યુ હેવ 6 બલૂન્સ. તો મિત્રો તમે જોઈ શકો છો કોની જોડે હેવ વપરાય, કોની જોડે હેઝ વપરાય. સરસ મજાનું હેવ અને હેઝનું ચેપ્ટર આ બે દીકરાઓની મદદથી આપણે પૂરું કર્યું છે. બાય.